મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલ. જયવંતુ જીન શાસન જગતમાં જાત ભાતથી પર બનાવનાર સિદ્ધિ ગતિના શાશ્વત સુખ આપનાર એવું જૈન શાસન, એના 7 વિભાગો બતાવવામાં આવ્યા. જીન મંદિર, જીન પ્રતિમા, જીન આગમ, સાધુ સાધ્વી ભગવંતો, શ્રાવક શ્રાવિકા. જીન શાસનના આ 7 વિભાગો બતાવવામાં આવ્યા. એક એક વિભાગ જગતના જીવોને તારનારો છે. ત્યારે આપણે જીનાગમ તરફ દોડી રહ્યા છીએ. આગમમાંથી ઉદ્ધૃત થયેલા ગ્રંથો, જેમાંનો યોગશાસ્ત્ર એક ગ્રંથ કર્યો આપણે. હવે જ્ઞાનસાર ગ્રંથ કરીએ છીએ. જ્ઞાનસારમાં પણ ત્યાગ અષ્ટકની ભૂમિકા તરફ આપણે દોડી રહ્યા છીએ. પૂતગલોનો ત્યાગ ઘણો કર્યો. આખા ને આખા દેવલોકના વિમાનો છોડીને આયા. રાજા ચક્રવર્તી પણ છોડીને આવ્યા. શ્રેષ્ઠી મંત્રી અને પ્રધાન પણ છોડીને આવ્યા. હીરા માણેક મોતીના ઢગલાબંધ માલિક બનીને આવ્યા, એ પણ છોડીને આવ્યા. પણ કાંઈ આપણને વળતર ન મળ્યું. વળતર ન મળ્યું આપણે. એ વળતર મેળવવા માટે અધ્યાત્મ માર્ગ આપણને બતાવ્યો. છોડો, પણ અધ્યાત્મ માર્ગના ભાવથી છોડો. તો આપણને સંસારમાં જેમ મા બાપો છે, એમ અધ્યાત્મ માર્ગમાં પણ શુદ્ધ ઉપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, સમ દમ શીલ તપ જેવા ભાઈઓ, સમતા રૂપી સ્ત્રી, આટલા સુધી આપણે પહોંચ્યા હતા. સમતા સ્ત્રીએ આ જગતમાં તીર્થો રચ્યા. સમતા સ્ત્રીએ તીર્થોની મહાનતા કરી. આખી સિદ્ધશીલા જો ભરપૂર હોય અનંતા સિદ્ધોથી, તો એ સમતા સ્ત્રીના કારણે. જેને સમતા રાખી જ નથી એ ક્યારેય તર્યા જ નથી. વિચાર કરો તમે, એ ક્યારેય તર્યા જ નથી. મમતા ડાકણ, મમતા વેશ્યા, મમત્વ ભાવ અનંત કાળથી આપણને રખડાવે. વેશ્યાનું કામ શું? ધન લૂંટાઈ જાય એટલે કાઢી મૂકે. મમતાનું કામ શું? પુણ્ય પૂરું થયું એટલે તમને કાઢી મૂકે. તમારું પુણ્ય પૂરું થયું એટલે તમને કાઢી મૂકે. દેવલોકમાંથી એ કાઢી મૂક્યા આપણને. રાજા અને ચક્રવર્તી પણ આમાંથી આપણને કાઢી મૂક્યા મમતાએ. અને તોય થોડું ઘણું પુણ્ય કમાઈએ ને પાછા મમતામાં જતા રહીએ. થોડું ઘણું પુણ્ય કમાઈએ ને પાછા મમતામાં જતા રહીએ. દરેક ભાવમાં આ ભૂલ કરી આપણે. શરીર મળ્યું, હવે ધન કમાઓ, પત્ની લાવો, બાળકો, બંગલો, ગાડી, વાડી, નામ, નામના 60-70 વર્ષની જિંદગી એમાં પસાર કરી મૃત્યુ સમયે કાંઈ સાથે ના આવે. આ મમતા, એને ડાકણ કહેવાય.
એને વેશ્યા કહેવાય, એને હરામી સ્ત્રી કહેવાય, વિશ્વાસઘાતી સ્ત્રી કહેવાય. તમને આખી જિંદગી મહેનત કરાવે ને જાય ત્યારે તમને કઈ ન લઈ જવા દે. આવા મમતાના સકંજામાં આજે પણ અનંતા જીવો ફસાયેલા છે. આપણે પણ એમાં ફસાયેલા જ છીએ. બરાબર છે. અવકાશીનું પચખાણ આપણે કર્યું છે. નવકારશીનું પચખાણ આપણે કર્યું છે. અત્યારે પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે. કોઈ સિદ્ધિ તપ કરશે, કોઈ માસ ખમણ કરશે, કોઈ વિવિધ પ્રકારના તપ કરશે, પણ કોઈ મમતા ત્યાગનું પચખાણ નહીં કરે. કે મારે અષાઢ સુદ 14 થી સંવત્સરી સુધી કોઈ પણ વસ્તુના માલિક નહીં બનવાનું, કોઈ પણ વસ્તુને મારી નહીં કહેવાની. સાચવવી પડે આપણી માલિકી તરીકે, પણ મારી નહીં કહેવાની. અને કોઈ નવી વસ્તુનો સંગ્રહ નહીં કરવાનો. 50 દિવસ એવો ચલાવું કે મારામાં મમત્વ ભાવ છૂટી જાય. મીઠાઈઓ કરવી સહેલી છે, માંસ ખમણ કરવા સહેલા છે, મમત્વ છોડવું મુશ્કેલ છે. બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય છૂટી ગયું. તમે વિચાર કરો, 12 મહિના કૌશલ્યાને ઉભા રહ્યા. કેવળ જ્ઞાન ન થયું, મમત્વ હતું. હું મોટો, નાના ભાઈને વંદન કેમ કરું? કેવળ જ્ઞાન ન થયું. આ જ મમત્વ અત્યારે આપણને છે. બાહુબલીને તો એક જ પ્રકારનું મમત્વ હતું. તમને ને મને તો 7 પ્રકારના મમત્વ છે. વિચાર કરો તમે, 7 પ્રકારના મમત્વ છે તમને. કદાચ ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત ભણ્યા હશો તમે. એની અંદર 7 વિભક્તિ આવે છે. એ 7 વિભક્તિ આપણા અહંકાર સ્વરૂપ છે. સામાન્ય દાખલો આપી દઉં છું. પહેલી વિભક્તિ હું. હમણાં થોડા ટાઈમ, કેટલા અડધા કલાક પહેલા એક બુક વાંચતો હતો. એના અંદર સરસ અક્ષર એક લખેલા હતા, સૌથી વાંકા ચૂંકો અક્ષર કયો? સૌથી વાંકા ચૂંકો અક્ષર કયો? ત્યારે બતાવ્યું હું એ જ સૌથી વાંકા ચૂંકો અક્ષર. બસ, હું આ જગતમાં વાંકા ચૂકું લાયા વિના રહે જ નહીં. હું હીરાબાઈ છું, મને કોણ કહેનાર છે? હું મંગળબાઈ છું, મને કોણ કહેનાર છે? આ વાંકા ચૂંકો હું આખા ગામને, દુનિયાને વાંકા ચૂકા બનાવી દે. આ પહેલો આપણો અજ્ઞાનતાનો અહંકાર. બીજા નંબરમાં મને કાંઈ આવડે છે. તમે બધા શું જાણો? આટલા વર્ષનો અનુભવી છું અને મને તમે ઢબુનો ઢ માનો છો? આ મને કંઈક આવડે છે એ બીજા નંબરનો અહંકાર, મમતા. ત્રીજા નંબરની, મારા વડે જ આ બધું થાય, તમે બધા શું કરી શકવાના છો? ચોથા નંબરમાં, તમે બધા જ નાના છો, તમે બધા જ અલ્પજ્ઞાની છો, તમારે બધાએ મારા માટે કામ કરવું પડશે. હું એટલો મહાન છું, તમે બધા મારાથી દૂર રહેજો, નહીતર મારા સકંજામાં ફસાય ને તો 6ઠ્ઠીનું ધાવણ કાઢી નાખીશ. આવી 5મી વિભક્તિની મમતા. 6ઠ્ઠી વિભક્તિની મમતા. ઘર મારું, ધન મારું, પૈસો મારો, પરિવાર મારો. આ જગતમાં જેટલું પુણ્ય છે એટલું ધન ભેગું કરીને મારું કરું. આ 6ઠ્ઠા નંબરની મમતા. 7મા નંબરની મમતા, મારા વિશે તમે શું જાણો? ખબર છે મારે કેટલી મોટી ઓળખાણ છે? મોદી જેવાને પણ ખીચામાં રાખું. આવો 7મી વિભક્તિનો અહંકાર, મમતા. આ 7 વિભક્તિ સંસારમાં, આપણા પરિવારમાં મને, તમને બધાને પીડે છે.
આ 7 વિભક્તિનો અહંકાર, 7 વિભક્તિની મમતા તમને મને બધાને પીડે છે. મિચ્છામી દુક્કડમ દેતા પહેલા પરીક્ષણમાં આ 7 પ્રકારના અહંકારો, 7 પ્રકારની મમતા ઘરમાંથી કાઢજો. કોઈ દિવસ મિચ્છામી દુક્કડમ દેવાનો વારો નહીં આવે. કોઈ દિવસ. જે શુદ્ધિકરણ કરવાનું છે આપણે કરતા નથી. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. ફોન ઉપર મિચ્છામી દુક્કડમ, મોબાઈલમાં મિચ્છામી દુક્કડમ, લેપટોપમાં મિચ્છામી દુક્કડમ, પત્રિકામાં મિચ્છામી દુક્કડમ, બેનરમાં મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ દેવો સહેલો છે, પણ આ 7 પ્રકારનો અહંકાર, 7 પ્રકારની મમતા એને છોડવી બહુ મુશ્કેલ છે. પાછા ઠેર ના ઠેર. કાદવ કિચડમાં ઉભા રહ્યા પછી બારેક વરસાદ વરસે ને તોય તમે શુદ્ધ ન થાવ. એમ 7 પ્રકારના અહંકારમાં તમે ચાલો ને તો સંવત્સરી પરિક્રમા સેંકડો કરો ને તોય શુદ્ધ નહીં થાવ. તોય શુદ્ધ નહીં થાવ. એટલે તમને વ્યવહારિક ગણિત બતાવ્યું છે, કોઈ શાસ્ત્રીય ગણિત નથી. હું કંઈક છું, મને કંઈક આવડે છે, મારા વડે જ આ બધું થાય છે, મારા માટે તમારે કરવાનું, મારાથી તમે દૂર રહો, આ બધું મારું છે, મારામાં તમે શું જાણો છો, મારા વિશે તમે શું જાણો. આ 7 અહંકાર મમતાના કારણે આપણું ધનોત્પન્ન કાઢી નાખ્યું. ભવો ભવ. ઇન્દ્રના ભવમાં પણ 7 અહંકાર, પશુ પક્ષીના ભવમાં 7 અહંકાર, મનુષ્યના ભવમાં 7 અહંકાર, નરકના ભવમાં 7 અહંકાર. પુણ્યશાળી કોઈ ભવમાં આપણને છોડતા નથી. તમે કેટલા છોડો છો એની સર્વે કરજો. હવે આજથી, આજ રાતથી કેટલા છોડો છો? હવે 1 જ મહિનો રહ્યો છે સંવત્સરીનો. અષાઢ સુદ 14 થકી સંવત્સરી 50-20 દિવસ જતા રહ્યા આપણા હાથમાંથી. 30 દિવસ રહ્યા છે. સાવધાન બની જજો. સાંભળવું એ ધર્મ છે, સમજવું એ મહાન ધર્મ છે, અને આચરણમાં ઉતારવું એ સૌભાગ્યનો ધર્મ છે. સાંભળનારા ઘણા, સમજનારા ઓછા, અને એનાય કરતા જીવનમાં આચરણ કરનારા ઓછા. તમે વિચાર કરજો. માખમણનો પાખમણનો દિવસ આવશે, ઉપવાસ આંબીલ બધું થશે, પણ મમતા નહીં છૂટે. મમતા નહીં છૂટે. મમતા ડાકણે સંબુતિ મુનિને ભોગનો રાગ મમત્વ થયું, ચારિત્ર છોડીને ચક્રવર્તી થઈને 7મી નરકે જતા રહ્યા. મમત્વ ભાવ જાગ્યો. શ્રેણિક મહારાજાએ નિર્દોષ એવા અમરકુમારનો વધ કરવાની તૈયારી કરી દીધી. મારી જ નાખો, પણ મારો મહેલ થવો જોઈએ. એક નાના બાળકની રાજા થઈને હત્યા કરવાની તૈયારી કરી. એ મમતા ડાકણ. એ મમતા ડાકણ. આ બધું મારું છે. આમાંથી કોઈની તાકાત નથી કે મારામાંથી કોઈ લઈ જઈ શકે, ભાગ પડાવી શકે. એ મમણ શેઠ રત્નના બળદ બનાવવા છતાંય 7મી નરકમાં ગયો. ભગવાન બનાયા હોત તો, રત્નના ભગવાન બનાયા હોત તો 7મા આસમાને પહોંચી ગયો. બળદ બનાયા, 7મી નરકે ગયો. મમતા. નંદ રાજાને 9 ડુંગરી સોનાની, મમતા નરકમાં. હાલ સૌરિક સાહેબ હિંસાની મમતા 500 પાડા મારીને 7મી નરકે. અમરકુમારની માતા ધનની મમતા દીકરાનું ખૂન કરી નાખ્યું, મરીને 6ઠી નરકે. વિચાર કરજો. આપણે મમતા રૂપી સ્ત્રીને પરિણ્યા જ છીએ. દિવસે મમતા, રાતે મમતા, ગમે ત્યારે જુઓ ત્યારે ઈર્ષ્યા, ઈચ્છા અને મમતા, આ ત્રણેય સ્ત્રીઓ
ઈર્ષ્યા, ઈચ્છા અને મમતા ત્રણેય સ્ત્રીઓ આપણા આત્માને, આપણા મનને ઘેરી વળી છે. સંસારમાં ત્રણમાંથી એક તો તમારી પાસે હાજર હોય. કાં તો ઈર્ષ્યા હાજર હોય, કાં તો મમતા હાજર હોય, કાં તો ઈચ્છા હાજર હોય. એક તો હાજર રહે. કેમ? આવા પુણ્ય પુરુષને, ભોગોભોગના રાગી પુરુષને છોડાય કેમ? ઈર્ષ્યા કે તું ધ્યાન રાખજે મમતાને, મમતા વળી ઈચ્છાને કે તું ધ્યાન રાખજે, ઈચ્છા વળી ઈર્ષ્યાને કે તું ધ્યાન રાખજે. આપણા હાથમાંથી આ પુરુષ જવો ના જોઈએ. અને ખરેખર આપણે ફસાઈ ગયા છીએ. ઈર્ષ્યા, ઈચ્છા અને મમતા ત્રણેયમાં ફસાયા છીએ. ઘરમાં જેટલી દવા પડી છે એ દુઃખની ઈર્ષ્યાની જ છે. જેટલા મેડિકલ સ્ટોર આ દુનિયામાં છે બધા દુઃખની ઈર્ષ્યાના છે ને? મેડિકલ સ્ટોર દેખાય ને દુઃખની ઈર્ષ્યા તમને દેખાય ત્યારે તમે સમજો કે તમારા આત્માને તમે ઓળખ્યો છે. પણ તમને નહીં દેખાય. આટલી વાર મેડિકલ સ્ટોરમાં ગયા ત્યારે દુઃખને દૂર કરવાની જ દવા છે. દુઃખને કાઢવું એ દુઃખની ઈર્ષ્યા ખરી કે નહીં? જે ભગવાને રાજધર્મ, સુખ છોડીને દુઃખને સહન કરવાની તૈયારી કરી, એ દુઃખને દૂર કરવા આપણે ઈર્ષ્યા કરીએ છીએ કે દવા લો, ઔષધ લો, ડોક્ટર બોલાવો, વૈદ્ય બોલાવો, પણ દુઃખને કાઢો. આ ઈર્ષ્યા 24 કલાક, ઈચ્છા 24 કલાક, મમતા 24 કલાક, ત્રણેય સ્ત્રીઓ આપણને સંસારમાં રખડાવે છે. એક જ સમતા સ્ત્રી એવી છે કે જે અનંતા જીવોને મોક્ષે પહોંચાડ્યા છે, પહોંચાડે છે અને ભવિષ્યમાં પણ પહોંચાડશે. તો પુણ્યશાળી, હવે સમતા રૂપી સ્ત્રી સાથે આત્માનું મેરેજ કરો. સમતાની સાથે બેસીને વાતચીત કરો. એ સમતા બલબલી ગૂંચોને ઉકેલી નાખે. બલબલી ગૂંચોને ઉકેલી નાખે. તમે વિચાર કરો. સ્ત્રી જ્યારે માથાના વાળ ઓળતી હોય, એ માથામાં ગૂંચ બહુ પડી હોય તો કાંસકાથી ધીમે ધીમે ગૂંચ ઉકેલીને, વાળ ઓછા ન થાય એની તકેદારી રાખીને ગૂંચ ઉકેલી નાખે. ભગવાન કહે છે, સ્ત્રી જો પોતાના કોમળ વાળની ગૂંચ ઉકેલી શકે તો એ સ્ત્રી પરિવારની ગૂંચો ઉકેલી શકે. એટલે 16 શણગાર સાથે 16 અણગાર બતાવ્યા છે. 16 અણગાર બતાવ્યા છે. આપણે પણ મમતા રૂપી સ્ત્રીના હાથમાં ચડ્યા તો ગૂંચો પડશે જ, અને સમતા રૂપી સ્ત્રીના હાથમાં ચડ્યા તો ગૂંચો ઉકેલાઈ જશે. કર્મની ગૂંચ ઉકેલાઈ જશે, દુઃખની ગૂંચ ઉકેલાઈ જશે. સુખની એ ગૂંચ છે. તમને ખબર ના હોય તો કહી દઉં, દુઃખ કરતા સુખ વધારે દુઃખી કરે છે આપણને અત્યારે. બોલું, એસી બંધ થઈ જાય અડધી રાત્રે તો દુઃખી ખરા કે નહીં? સવારમાં દૂધવાળો 2 કલાક લેટ આવે, ચા લેટ મળે તો તમે દુઃખી ખરા કે નહીં? નોકર આવે જ નહીં, બધા કામ હાથે કરવા પડે તો દુઃખી ખરા કે નહીં? બોલો, 1 પૈસો ઓછો નથી થયો તમારી પાસેથી. સમય એટલો ને એટલો 24 કલાકનો મળ્યો, પણ નોકર ના આવ્યો, દૂધવાળો ના આવ્યો તો તમે દુઃખી ખરા ને? એટલે સુખમય દુઃખ છે જ અત્યારે. સુખમય દુઃખ છે જ. ઈર્ષ્યા, ઈચ્છા અને મમતા, આ 3 મહારાણીઓ આપણા દર્શન, જ્ઞાન ને ચારિત્ર બધું લૂંટી લીધું. ભિખારી બનાવી દીધા આપણને, નિગોદમાં મૂકી દે. ઈર્ષ્યા કરી કુંતલા રાણીએ કુતરીના ભવમાં મૂકી દીધી. ઈચ્છા કરી ભોગોભોગની લક્ષ્મણા સાધ્વીને 80-84 સુધી સંસારમાં રખડાઈ. ભોગની પ્રાર્થના મનમાં થઈ ગઈ અનાયાસે. રૂકમી સાધ્વીને 1 લાખ ભવ સંસારમાં રખડાવી. મમતા, આ મમતા, શરીરની મમતા જાગી એટલે ભોગોભોગ જાગ્યા.
અને ભગવાનને કીધું કે ભગવાન, તમે તો કેવા જ્ઞાની છો, વેદી વાળા માણસોને વેદનું દુઃખ કેવું હોય છે એ તમે જાણતા નથી. તમારે ખરેખર સંયમમાં અલ્પ સમય પૂરતા સ્ત્રી પુરુષના ભોગની છૂટ આપવી જોઈએ. આવી મનમાં વિચારધારા તૈયાર કરી. પછી ફરીથી મનમાં દુઃખ પણ થયું કે આવું ન કરાય મારાથી, તો 1 લાખ ભવ સંસારમાં રખડી. પુણ્યશાળી આ પર્યુષણ પૂર્વે એક પણ મમતાના કારણે, ઈચ્છાના કારણે, ઈર્ષ્યાના કારણે કોઈ પણ પાપ હોય તો અંતઃકરણથી ખપાવી દેજો. એક પાપ પણ પાસે ન રાખતા, તો મારું બોલેલું સાર્થક, પ્રભુનું રચેલું શાસ્ત્ર સાર્થક, અને તમે પામેલો મનુષ્ય ભાવ પણ સાર્થક. સમાધાન જેવો કોઈ ધર્મ નથી. ગ્રસ્ત અને સમાધાન ધર્મ, સાધુને સાધના ધર્મ. આપણે સમાધાન જ કરવાનું બધાની સાથે. હા, હડકાયા કૂતરા સાથે સમાધાન ન કરાય, એનાથી આપણે દૂર ભાગવાનું. એમ અજ્ઞાની, અત્યંત ક્રૂર આવા માણસો સાથે સમાધાન નહીં કરવાનું. ભગવાને પણ ના પાડી છે. દૂરથી મીઠાઈ દોકડમ દઈ દેવાનો. માયાવી, કપટી, વારે વારે આપણું ચીટિંગ કરીને આપણને પછાડે, એવાથી દૂર રહેવાનું. પુણ્યશાળી આપણે ઈર્ષ્યા નથી કરવાની, એને હૃદયમાંથી બાકાત નથી કરવાનો, પણ વ્યવહારમાંથી બાકાત કરવાનો છે. મિત્તી મેં સૌભીશું. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ચોર, ડાકુ, લૂંટારુ, વેશ્યાગમની પાપી બધાની સાથે મૈત્રી ભાવ કેળવીને એમને સુધારવાના છે. મિત્તી મેં સૌભીશું. તો મમતારૂપી ડાકણ, ઈર્ષ્યારૂપી ડાકણ, ઈચ્છારૂપી ડાકણ કેવા દોડાવે? તમે વિચાર કરી લો. આટલી વાર ઓફિસે ગયા કે કોણે તમને દોડાયા? ઈચ્છાએ દોડાયા. એક ભાઈ કે હું 30 વર્ષથી ઓફિસે જાઉં છું. મેં એમને કીધું કે 30 વર્ષ ઈચ્છા ડાકણે તમને દોડાયા. અને જ્યારે સમજ્યા ત્યારે ખબર પડી કે આ ઈચ્છા હતી તો ધન કમાવાની ઈચ્છા હતી, નામના મેળવવાની ઈચ્છા હતી, પરિવારને સુખી કરવાની ઈચ્છા હતી. આ ઈચ્છા ડાકણે મને દરરોજ સવારમાં 9 વાગે દોડાયો, રાત્રે 9 વાગે ઘરે લાવ્યો. ગરમા ગરમ રસોઈ, ગેસનો ચૂલો કે 50,000નો, અને ટિફિનમાં ઘરે બેસીને ખાવાનું, અરે ઓફિસે બેસીને ખાવાનું. શું કરવાનો ભાઈ એવો ચૂલો? ઓફિસે બેસીને ઠંડુ જ ખાવાનું. આ મમતા, આ મમતા. વિચાર કરો, રસોડાની વ્યવસ્થામાં કદાચ 10-15 લાખનું ફર્નિચર જતું રહે, પણ તમારે તો ટિફિનમાં જ ખાવાનું. વિચાર કરો, આ મમતા કેવા કામ કરાવે છે. તો સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, સમ, દમ, ક્ષમા, નમ્રતા, શીલ, તપ વગેરે ભાઈઓ, સમતારૂપી સ્ત્રી, મમતારૂપી વેશ્યાને દૂર કરવા માટે સમતા સ્ત્રીને સાથ આપો. મમતા જોડે ઈચ્છા અને ઈર્ષ્યા બે ભળે એટલે મમતાની તાકાત વધે. એટલે એ ત્રણેય સ્ત્રીઓને આપણે કાઢી નાખવાની છે. બસ, કોઈ ભાવમાં મિચ્છામી દુક્કડમ દેવાનો વારો નહીં આવે, અને કોઈ ભાવમાં તમને નાના નહીં બનાવે, નીચા નહીં બનાવે. દરેક ભાવમાં તમારી ઊંચાઈ હશે. તમારી પહેલા તમારા સત્કાર્યો પહોંચી જશે અને તમારી વાહ વાહ બોલાશે. તમારી વાહ વાહ બોલાશે. પુણ્યશાળી જીવનમાં મમતા શું કે ખબર? તમે સામાયિક કરો એટલે હું સામાયિક જ કરું છું ને. હું દરરોજ પ્રતિક્રમણ કરું છું, હું પૂજા કરું છું. પછી તમારી સામે 12 વ્રતવાળો કોઈ શ્રાવક શ્રાવિકા આવ્યા ને, તો એ વળી એ શું કે હું તો 12 વ્રત પાળું છું, એટલે તમે એનાથી નાના થયા? 12 વ્રત પાળનારની સામે કોઈ સર્વવૃત્તિ સાધુ આવ્યો
હું તો 5 મહાવ્રત પાળું છું, સમિતિ પાળું, ગુપ્તી પાળું, તો તમે નાના થયા ને. તો પુણ્યશાળી એક યાદ રાખજો, ધર્મ પણ આપણે છોડવા લાગવા જેવો છે. પ્રાથમિક કક્ષાનું જે માર્ગાનુસારીપણું, જેમાં ખોટું ના કરવું, પછી બીજી કક્ષાનો ધર્મ એટલે કે ક્રોધ, માન, માયા, લોભ વગેરે ન કરવા, પણ ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા દાખવવી, એ બીજા પ્રકારનો ધર્મ. અને ત્રીજા પ્રકારનો જે ધર્મ, ભૂલ જ એની ના હોય, મારે ક્ષમા કેમ આપવી, એ મહાન જ છે, મારે નમ્રતા જ દાખવવી પડે, આવી ગુણવત્તા એક ક્ષાયિક ભાવનો ધર્મ. એ ધર્મ પામવા માટે ક્ષાયોપસ્મિક ધર્મ કરવો પડે. ક્ષાયોપસ્મિક ધર્મ પામવા માટે ઔદૈહિક ધર્મ કરવો પડે. જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, એ ઔદૈહિક ધર્મ છે. ક્ષમા, નમ્રતા રાખવી ક્ષાયોપસ્મિક ધર્મ છે. અને જીવમાં કોઈને ગુનેગારપણું માનવું જ નહીં, બધામાં સિદ્ધપણું માનવું, પોતાની જાતમાં સિદ્ધપણું માનવું, એ ક્ષાયિક ભાવનો ધર્મ છે. આપણે ક્ષાયિક ભાવના ધર્મ સુધી પહોંચવું છે, તો ઔદૈહિક ભાવનો ધર્મ, ક્ષાયોપસ્મિક ભાવનો ધર્મ અને ક્ષાયિક ભાવનો ધર્મ. એટલે ક્ષાયોપસ્મિક ધર્મ આચરવો હોય તો ઔદૈહિક ધર્મ છોડવો પડે. ક્ષાયિક ધર્મ આચરવો હોય તો ક્ષાયોપસ્મિક ધર્મ છોડવો પડે. અને ક્ષાયિક ધર્મ એટલે આત્માનો પરિપૂર્ણ ધર્મ. એનાથી ઊંચો કોઈ ધર્મ નથી. એનાથી ઊંચો કોઈ ધર્મ નથી. જગતના ભાઈઓએ, જગતની સ્ત્રીએ કેટલી વાર આપણને દુઃખમાં મૂક્યા. ભાઈઓએ લૂંટી લીધા, સ્ત્રીએ ખાવામાં ઝેર આપીને મારી નાખ્યા, કેટલાય ભવો આપણા કમોતે મોત થયા. મમતા તમને એક વસ્તુનો રાગ કરાવે ને, ભોગનો રાગ કરાયો ને, 1,00,000 વર્ષ સુધી રૂકમી સાધ્વી સંસારમાં રખડી. કામની ઈચ્છા કરાઈ, લક્ષ્મણા સાધ્વી 80-84 સંસારમાં રખડી. તમે વિચાર કરો, મમતાને છોડો. એક પણ પાપ મમતા પૂર્વક ન થવું જોઈએ. મમત્વ ભાવ છોડો. શરીર જ છોડવા યોગ્ય છે, તો ઇન્દ્રિયોના ભોગોભોગ કેમ ઈચ્છવા? શરીર જ છોડવા યોગ્ય છે, તો ઇન્દ્રિયોના ભોગોભોગ કેમ ઈચ્છવા? મમતા આપોઆપ જશે. કયા પદાર્થના કાયમી માલિક છો તમે વિચાર કરો. કોઈ પદાર્થને તમારા ઉપર રાગ નથી, અને તમને પદાર્થ ઉપર રાગ છે. શોરૂમમાં ગયા સોના ચાંદીના, અને સામે ટનબંધ સોનું પડ્યું છે. એક પણ સોનાની લગડી, એક પણ સોનાનું આભૂષણ તમને નથી કહેતો કે અમને લઈ જાઓ. તમે લઈને ઘરે આવ્યા એટલે એના ઉપર મમત્વ થઈ ગયું તમને. અને ઓલું તો બોલતું જ નથી, એક પણ આભૂષણ બોલતું જ નથી, તોય તમે એના ઉપર મમત્વ કરો. અજ્ઞાનતા કેવી છે વિચાર કરજો. सोना तू तो बड़ा कपातर, तुमसे हमने प्यार किया, तू सोए बड़ी नींद में, हमको द्वारपाल बनाया. સોનાના આભૂષણ કબાટમાં રાખો, દાગીના બોક્સમાં આરામથી ગોઠવીને મૂકો એટલે બધા સૂઈ ગયા. કબાટને લોક કર્યો, તમે સૂઈ ગયા. રૂમને લોક કર્યો, સૂઈ ગયા. પણ ઊંઘ ના આવે. રાતે ચોર આવશે તો, ડાકુ આવશે તો, લૂંટારો આવશે તો. એટલે સોનું આપણને ઊંઘવા દેતું નથી. ઊંઘવા દેતું નથી. આ મમતા, આ મમતા. તમે વિચાર કરો. ₹50,00,000, ₹60,00,000, ₹70,00,000 તમે તમારી 4 વ્હીલમાં લઈને આવતા હોય ને, તો તમને ભય રહે. ભય રહે. કોઈ ડાકુ, લૂંટારો કે પરેશાન ન કરી જાય.
મમત્વ ભાવ છે. મેં ખોટું કર્યું જ નથી, મારે ખોટું કરવું જ નથી. 1 રૂપિયો પણ દુનિયાના કોઈ ચોર, ડાકુ, લૂંટારૂને તાકાત નથી કે એમાંથી લઈ શકે. સાલીભદ્ર કુવામાં નાખતો હતો, કોઈ લેવા આવ્યો? આવ્યો કોઈ લેવા? કુવામાં નાખે. દાસ દાસી ના લે, નોકર ચાકર ના લે, 32 પત્નીઓ ના લે, 32 પત્નીના મા બાપ ના લે, સાલીભદ્રના માતા નો લે, કોઈને મમત્વ નહીં. એવું ધન પ્રાપ્ત કરો. 800 સાધુ સાધ્વી ભગવંતો મુંબઈમાં બિરાજમાન છે. ઉત્તમ સાધુ સાધ્વી ભગવંતો પણ બિરાજમાન છે જ. સામે ચાલીને એવી ભક્તિ કરો કે આવતા બહુમાં સાલીભદ્રની જેમ 32 પત્ની 99 પેટી છોડી શકું. ધન્નાજીની જેમ 8 પત્ની અને અઢળક સંપત્તિ છોડી શકું. જંબુ સ્વામીની જેમ કરોડો સોના મોહર 8 પત્નીઓને છોડીને 8 પત્નીઓને ધર્મ માર્ગે વાળીને ચારિત્ર માર્ગે લઈ જાઉં. કોઈ આવી પ્રતિજ્ઞા તમારી પાસે ખરી? ખરી? વિચાર કરજો. મમતા કેવી ભયંકર છે. ક્યાંય પણ જો કિંમતી પદાર્થ જોયો, વસ્તુ જોઈ, લેવાનું મન થઈ જાય. લેવાનું મન થઈ જાય. મમતા, ઈર્ષ્યા, ઈચ્છા. મારા ભાઈએ 50,000 નો મોબાઈલ લાવ્યો હોય ને, હું 1 લાખ નો લાવું. આ ઈર્ષ્યા. અને આવું જ ચાલે અત્યારે ભાઈઓ બહેનો વચ્ચે, પતિ પત્ની વચ્ચે આવું ચાલે. પત્ની કે હું કમાઉં છું, હું 1.5 લાખ નો મોબાઈલ લઈશ. પતિ કે હું પણ કમાઉં છું, હું 2 લાખ નો લાવીશ. વિચાર કરો, જીવનમાં આ ઈર્ષ્યા, ઈચ્છા અને મમતાએ પરિવારોને ગમરોળીને 7મી નરકના યાત્રિકો બનાવી દીધા. વિચાર કરો તમે. તો જીવનમાં મમતા રૂપી ડાકણને છોડી દેજો, સમતા રૂપી સ્ત્રીને પરણજો. અને સગાવાલા તરીકે કોણ છે ભાઈ? ઓમ, પુત્ર, મિત્ર, ભ્રાતૃ, કલત્ર, સુર, સ્વજન, સગા સંબંધી કેટલા વાલા લાગે? તમે વિચાર કરજો. સંબંધો કેવા સરસ આ સંસારમાં, અને છતાં એમાં વિશ્વાસઘાત થાય. બોલો. સંબંધો એટલા સરસ, છતાં ઝેર આપીને મારી નાખે. આવા સ્વજનો ક્યારેય જોઈતા નથી. સ્વજન એવા જોઈએ છે કે એમની આચાર અને વિચાર સુધીથી મારો આત્મા ઉચ્ચ ગતિને પામે. એવા સંબંધો જોઈએ છે, એવા સગાવાલા જોઈએ છે. અને એવા સગાવાલા માત્ર દુનિયામાં એક જૈન સાધુ છે, જેના આચાર શુદ્ધ, જેના વિચાર શુદ્ધ, અને એમના સંબંધો આપણને તારી દે. જૈન સાધુનો સંબંધ થયો, તમને જોઈને જૈન સાધુના મુખ ઉપર હાસ્ય આવે તો સમજી લેજો 2-5 ભાવમાં તમારો મોક્ષ. જૈન સાધુને તમારી જોડે સંબંધ રાખવાનું મન થાય તો સમજી લેવાનું કે તમારી તરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. આઠસો સાધુ સાધ્વી ભગવંતો અને 120 દિવસનું ચાતુર્માસ, અને એક પણ સાધુ સાધ્વીનો સંબંધ ન બંધાય તો કેટલું દુર્ભાગ્ય, કેટલું દુર્ભાગ્ય. વિચાર કરો તમે. મારા જીવનમાં 18 વર્ષની ઉંમરથી સાધુ સાધ્વીનો વિશેષ સંયોગ થવા લાગ્યો. ભણવામાં, ભણાવવામાં,
શાસનના કામમાં વિશેષ સંયોગ થવા લાગ્યો પુણ્યશાળી. આજે 400 થી અધિક સાધુ સાધ્વી ભગવંતો જોડે આત્મીય ભાવ આપણને જોઈને એમના મુખ ઉપર હાસ્ય આવી જ જાય, એવો આત્મીય ભાવ. 300 ઉપર સાધુ સાધ્વી ભગવંતોને તો ભણાવ્યા છે. આત્મીય પરિચય ભણાવવાનું એટલે ખાલી ગાથા ને ગાથા ભણાઈને છોડી નથી દીધા. અમૃત પીરસ્યું છે, અંદર જ્ઞાનામૃત પીરસ્યું છે. મારા પાઠમાં બેઠેલા સાધુ સાધ્વી ન પાઠ થાય તો રડે, પણ પાઠ સાંભળતા હોય ત્યારે ઊંઘે પણ નહીં. એટલી મજા આવે પુણ્યશાળી. તમે જુઓ છો ત્યારે તમને મજા આવે જ છે. આ છે ને તરવાનો એક મોટો ચાન્સ છે. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકાને આત્મીયતાથી પોતાના બનાવજો. અને એક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, પાંચમા આરાના છેડા સુધી કોઈ તકલીફ નહીં કરે, કોઈ તકલીફ નહીં કરે. મેં કીધું ને, જીન શાસન 7 પ્રકારનું છે, એમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ભણીએ છીએ. જીનાગમ, મંદિર ને પ્રતિમા, એ 2. તો પુણ્યશાળી સગા સંબંધી, સ્નેહી સ્વજનો જૈન સાધુ તરીકે હોવા જોઈએ. આપણું નામ પડે ને એમના મુખ ઉપર પ્રસન્નતા આવે એવો આત્મીય સંબંધ હોવો જોઈએ. સાધુ ભગવાનને કઈ પૈસા જોતા નથી. સાધુ ભગવાનને કઈ તમારો સમય જોતો નથી. સાધુ ભગવાનને તમારું ઘર જોઈતું નથી. સાધુ ભગવાનને તમારું સત ચારિત્ર જોઈએ છે, સત સંસ્કાર જોઈએ છે, સદ આચરણ જોઈએ છે. ગૌરવ માને કે મારા જૈન ધર્મનો એક શ્રાવક જગડુસા, પેથરસા, ભામાસા, ધરણાસા નવા બની રહ્યા છે. વિચારજો. આવા જૈન શાસનને પ્રભાવક બનાવનાર એ શ્રીપાળ મહિના, એ સ્થૂલભદ્ર ભદ્રબાહુ સ્વામી, એ માનદેવ સુરી, એ ભક્તામર અને કલ્યાણ મંદિરના રચયિતા સાધુ ભગવંતોએ જૈન શાસનનું ગૌરવ વધાર્યું. આપણે શું કર્યું? આપણે શું કર્યું? એવું એક પણ કાર્ય કર્યું છે કે 7 દ્રમનું દાન ભીમા કુલડિયાનું અખંડિતપણે વખાણ કરાય, 5 કોડીના ફૂલના વખાણ કરાય? આપણું એક પણ કાર્ય એવું ખરું પુણ્યશાળી? ઈચ્છા, ઈર્ષ્યા અને મમતા છોડો એટલે બધા જ કાર્ય આમાં થશે. ભગવાન પાસે જાઓ ત્યારે ભગવાનને પણ કેવા દર્શન કરો તમે ભાઈ? કેવા દર્શન કરો? ભગવાન, હું તારા દર્શન કરવા નથી આવ્યો, પણ મારા દર્શન કરાવવા તને આવ્યો છું. બરાબર સાંભળજો. ભગવાન, તારા દર્શન કરવા હું નથી આવ્યો, પણ મારા દર્શન કરાવવા માટે હું આવ્યો છું. કે ભગવાન, 5 ઇન્દ્રિયોના 23 વિષયો, 4 કસાયો, આહારાદી સંજ્ઞાઓ, પરિવાર, પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, આ બધા ડાકુએ મને ઘેરી વળ્યા છે. તું કરુણા કર, આ ડાકુમાંથી મને છોડાવ. એટલા માટે તારા દર્શન કરવા આવ્યો છું. આવ્યો છે કોઈ દિવસ આવો ભાવ પુણ્યશાળી? પરિવાર, પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ ડાકુ લાગી છે. 5 ઇન્દ્રિયના 23 વિષયો, 4 કસાયો, આહાર આદિ 4 સંજ્ઞાઓ તમને ભયંકર ઘેરી વળી છે. આટલો હું પરાધીન છું. દર્દીને દવાખાનામાં, હોસ્પિટલમાં લઈ જાઓ તો ડોક્ટર દવા કરે, એમ આપણો આત્મા અત્યારે દર્દી બની ચૂક્યો છે. એને ભગવાનની હોસ્પિટલમાં, મંદિરમાં લઈ જાઓ તો ભગવાન કંઈક દવા કરે.
પણ તમે તો સાહેબ મને કોઈ રોગ નથી, મને કાંઈ જ નથી, હું તો સ્વતંત્ર છું, હું તો આમ કરું તેમ કરું તે કરું. ડોક્ટર શું દવા કરે તમારી? ડોક્ટર શું દવા કરે? દર્દી થઈને દેરાસરમાં જાઓ, ભગવાન તમારા ઓપરેશન એવા કરે કે કોઈ ભવમાં મમતા, ઈચ્છા, ઈર્ષ્યા, ડાકણો તમને ક્યારેય પાસે ના આવે. આવા વિતરાગ પરમાત્મા રૂપી ડોક્ટર અહીંયા બેઠા છે. આપણે દેહથી મમતા, ડાકણ, ઈચ્છા, ઈર્ષ્યા, ડાકણ, ક્રોધ, માનાદી કસાયો, 5 ઇન્દ્રિયના વિષયો એ બધા મને ઘેરી વળ્યા છે. મારી જાત આટલી પરાધીન છે, એટલે ભગવાન મારા દર્શન કરાવવા માટે તારી પાસે આવ્યો છું. તું જો, તું કરુણાળુ છે. તિનાનમ તારેણમ તારું બિરુદ છે, જીણાનમ જાવેણમ તારું બિરુદ છે. મારા રાગદેશ જીતાડ, મને સંસાર સમુદ્રથી તાર. તારા દર્શન કરીને શું કરું? તું તો વિતરાગ છે, કઈ આપવાનું નથી, તારી પાસે કઈ નથી, તું કઈ આપવાનું નથી, મોક્ષે જઈને બેઠો છે, તારી પાસે છે શું અમારા માટેનું? નથી 2 વ્હીલર, નથી 4 વ્હીલર, નથી બંગલો, નથી ગાડી, તું અમને આપે શું? બસ એક તારી કૃપા મળે ને તો અમે આ ડાકણોમાંથી છૂટા થઈ જઈએ. એટલે જ મારી જાતના દર્શન કરાવવા આવ્યો છું. પુણ્યશાળી આટલા બધા બેઠા છો તમે બધા, 42 જણા છો અત્યારે. તમને તમારા આત્માને પૂછજો કે આવા ભગવાનના દર્શન કોઈ દિવસ કર્યા તમે? નહીં ને? હવે કાલે એવા દર્શન કરજો. આવતીકાલે ભગવાનના મંદિરમાં જાઓ ત્યારે ભગવાનની પાસે પહેલી પ્રાર્થના આ જ કરજો. ભગવાન, ઘેરાયેલો છું, દબાયેલો છું, પરાધીન છું, મારી એક ઈચ્છા પણ સંસારમાં ચાલતી નથી, એક જ તારું બળ જોઈએ, જય વીરાય. હે વિતરાગ, આ શત્રુઓ ઉપર તું જય મેળવ, હું સ્વતંત્ર બનું. આ જય વીરાયનો અર્થ. આટલા સુધી હું જીતી ગયો છું, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય થયો, પણ પંચેન્દ્રિયમાં આ ડાકુએ મને ઘેરી વળ્યા છે. હવે જય વીરાય. એ વિતરાગ, તું આ ડાકુ ઉપર જય મેળવ, મને બચાવી લે. આવો ભાવ કોઈ દિવસ તમને આવ્યો પુણ્યશાળી? સગા સંબંધીનું શું કામ? આ જૈન સાધુ જ્યારે સગા સંબંધી હશે ને ત્યારે સત્ય હકીકત સામે આવશે. જૈન સાધુના ઇતિહાસ જાણો. રાજાઓના પણ છક્કા છોડાવી દીધા છે. એવા તપ ત્યાગથી એ ભક્તામર બોલ્યા, રાજા પ્રતિબોધ પામ્યા. એ કલ્યાણ મંદિર બોલ્યા, ભગવાન બાદ પ્રગટ થયા. એ લઘુ શાંતિ બોલ્યા, આખું નગર નિરુપદ્રવ થયું. આપણે શું કર્યું? શું કર્યું પુણ્યશાળી? ભલે તમે અમેરિકામાં બેઠા, મને કોઈ ચિંતા નથી. અમેરિકામાં બેઠા બેઠા પણ કેવું ચિંતન કરાય છે. મેં તમને 2-3 વાર રમેશભાઈનો દાખલો આપ્યો કે રમેશભાઈનું ઋણ ચૂકવવાનું જ છે. પ્રત્યેક વ્યક્તિએ ચૂકવવાનું છે. એ રમેશભાઈ 3 ટાઈમ જમવા બેસે એટલે પ્રભુને પ્રાર્થના કરે કે 15 કર્મ ભૂમિમાં સાધુ સાધ્વીને નિર્દોષ આહાર મળે. એના માટે 3 ટાઈમ નવકાર ગણ્યા પછી વાપરે છે. તમે કેટલા ટાઈમ ગણો છો નવકાર? તમે કેટલી સાધુ સાધ્વીની ચિંતા કરી? જાપાનના એક ભાઈ ખરા બપોરના ટાઈમે સાધ્વીજી ભગવાન પેટ્રોલ પંપના એક રૂમમાં બેઠા હતા. ગોચરીની કોઈ વ્યવસ્થા ન હતી અને જાપાનના એક ભાઈ ત્યાં પેટ્રોલ પંપ ઉપર પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવવા ગયા અને સાધ્વીજી મહારાજ સાહેબને જોયા. આંખમાંથી આંસુ આવી ગયા. આપણા જૈન શાસનમાં વ્યવસ્થાની કંઈક ખામી અને એ જ ટાઈમે નિયમ લઈ લીધો, 108 ઉપાશ્રય ઇન્ડિયામાં બનાવવાના, ભારતમાં 108 ઉપાશ્રય બનાવવાના અને 80 લગભગ 75-80 સુધી પહોંચી ગયા છે. આજે વિચાર કરજો, આપણી પાસે શું છે? શું છે આપણી પાસે? વિચાર કરો. પુણ્યશાળી
મળ્યો છે માનવ ભવ, સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, સમદમ રૂપી ભાઈઓ, સમતા રૂપી સ્ત્રી, સાધુ રૂપી સ્વજનો. આ કુટુંબ મારું કેટલું મોટું, કેવું કુટુંબ. આવા કુટુંબ જ્યારે મને પ્રાપ્ત થયા ત્યારે હું સંસારમાં રખડું, એ ઈચ્છા ઈર્ષ્યા અને મમતા ડાકણ મને પરેશાન કરે. એક સાધુની આંખ મારા ઉપર પડે અને ઈચ્છા ઈર્ષ્યા અને મમતા ભાગી જાય કે અહીં ઊભા ન રહેવાય. બસ એક સાધુને આત્મ્યા બનાવજો, એક સાધુને પોતાના બનાવજો, એક સાધ્વીજી ભગવંતને પોતાના બનાવજો, કે સમય આવે આપણને તારી શકે. એક ઘોડો એને પ્રતિબોધ કરવા મુનિ સુવ્રત સ્વામી એક રાતમાં 60 યોજનનો વિહાર કરે. કેવી આત્મીયતા હશે ભાઈ પૂર્વભવની, કેવી લેણા દેણી હશે, વિચાર કરો. આજ આપણા દીકરા છે ને અમેરિકામાં હોય ને, અને આપણે સિરિયસ થયા હોય ને, તો કે જ્યારે ટિકિટ મળશે ત્યારે આવીશ, તમે દવા બરાબર કરાવજો. વિચાર કરો. આપણા સગા સંબંધી આવા છે. પરમાત્માના આત્માના સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, સમદમાદી ભાઈઓ, સમતા રૂપી સ્ત્રી અને સાધુ રૂપી સ્વજનો ક્ષણમાં હાજર, ક્ષણમાં હાજર. કોઈ ના નથી પાડતું કે તમારા આત્માનું કલ્યાણ કરવા અમે નહીં આવીએ, અમે નહીં આવીએ. બરાબર. તો હવે નવા સગાવાલા શોધો, સાચા સગાવાલા શોધો. તરવું છે, ડૂબવું નથી, મરવું છે, મરણનું મારણ કરવું છે, તો આજ સગાવાલા કામ આવશે. બીજા કોઈ સગાવાલા કામ નહીં આવે. તમે વિચાર કરજો. એથી એ વિશેષ વાત કરી કે આવા સગાવાલા જોડે સંબંધ રાખવો હોય ને, તો આપણામાં જ્ઞાન માત્રા વધારે હોવી જરૂરી છે. કારણ કે આ તો બધા સમજણા છે, એમનો અનાદર ન થઈ જાય, એમની આસાધના ન થઈ જાય. સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, સમદમાદી ભાઈઓ, સમતા રૂપી સ્ત્રી, એની અવહેલના ન થઈ જાય. સાધુ સજન, સાધુ રૂપી સ્વજનો, એના માટે જ્ઞાન જોઈએ, અને જ્ઞાન માટે સત્સંગ જોઈએ. સત્સંગ કેટલો આપણા જીવનમાં, સત્સંગ કેટલો, વિચાર કરજો. એક ભૌતિક દાખલો આપું પુણ્યશાળી, સત્સંગ શું કામ કરે છે જળનો. જીવતા દાખલા પછી આપીશ. એક દૂધ અને એક પાણી, બે તપેલીમાં જુદા જુદા હતા. એ શ્રાવિકાએ પાણી દૂધમાં રેડ્યું. દૂધે કહ્યું કે તારું મૂલ્ય મેં વધારી દીધું. દૂધે કહ્યું કે મેં તારું મૂલ્ય વધાર્યું, તે સત્સંગ કર્યો. પાણીને કીધું કે તે સત્સંગ કર્યો એટલે મેં તારું મૂલ્ય વધારી દીધું. અને ખબર છે, પાણીનો એક ગ્લાસ કે બોટલ 10-20 રૂપિયામાં મળે, અને દૂધની એ બોટલ 60-70માં મળે. સત્સંગથી શું મળ્યું? પાણી દૂધ બની ગયું. પણ પાણી એ ગાંજ્યું જાય એવું ન હતું. પાણી કે તારો સત્સંગ કર્યો ને મારામાં સદજ્ઞાન આવ્યું. એ સદજ્ઞાન અવસરે તને હું ઉપયોગી થઈશ, અવસરે હું તમને ઉપયોગી થઈશ. એટલે કે શું ઉપયોગી થઈશ? ગુરુ છે ને, સત્સંગ એ તો ગુરુ જ છે, દૂધ તો ગુરુ જ છે અત્યારે. કે શું ઉપયોગી થઈશ? કે આ માનવજાત છે, કજાત કહેવાય, એ તને ગરમ કરશે. ગુરુદેવ તમને ગરમ કરશે, તપેલીમાં નાખીને ગરમ કરશે. તમે ઉભરાશો. એ ટાઈમે
હું પાણી રૂપે ગેસમાં પડી બળીને મરી જઈશ, પણ ગુરુદેવ એવા દૂધ તમારું રક્ષણ કરીશ, સત્સંગનું રક્ષણ કરીશ. વિચારજો, તમે બધા દૂધ પાણી દરરોજ ભેગા કરો, દરરોજ ઉકાળો, તમને સત્સંગ દેખાય છે? દેખાય છે? પ્રેક્ટિકલ આપું છું તમને. હર રોજ દૂધમાં પાણી નાખવાનું આવે ને આવે જ. અને એ દૂધ ગરમ થાય ત્યારે પાણી બળીને ભસ્મ થઈ જાય, પણ દૂધને ઉભરાવા ન દે. આનું નામ સત્સંગ. નિયમ લેજો, અડધો કલાક પણ રાત્રે સત્સંગ કરવો. સારી બહેનોનો, સારા ભાઈઓનો, છેવટે સાધુ સાધ્વી ભગવંતનો સત્સંગ કરજો. કશું નહીં મળે અત્યારે, પણ સત્સંગના પ્રતાપે તમારા કર્મો તમારા ઉપર હુમલો કરશે ને, ત્યારે ગુણો એ હુમલાને ટાળી દેશે, એ હુમલાને ખતમ કરશે. કંધક મહેતારાજ મુનિ ઉપર હુમલા આવ્યા, પણ ક્ષમાદિ ધર્મે એને ખતમ કરી નાખ્યા. આવો સત્સંગ જોઈએ છે પુણ્યશાળી. મનમાં વિચાર્યું છે કે આપણે સત્સંગ કરવો જોઈએ. એક પોઈન્ટ સરસ મજાના આવી રહ્યા છે પુણ્યશાળી. સત્સંગની તાકાત આંકી ન શકાય તેવી છે. જડ પદાર્થોમાં પણ સત્સંગ સારી વસ્તુનો સંયોગ નબળી વસ્તુ કરે ને, તો નબળીનું મૂલ્ય વધી જાય મૂલ્ય. એક દૂધના દાખલા ઉપરથી તમને ખ્યાલ આવી જશે. તો માણસનો સત્સંગ કરશો તો શું થશે? સજ્જન માણસનો સત્સંગ કરશો તો શું થશે? અનાયાસે પણ આપણો મોક્ષ માર્ગ ખુલ્લો થઈ જાય. વિચાર કરો. અમેરિકાના એક ભાઈ છે, ડેઈલી મારી સાથે મોટા ભાગે વાત કરે, 1 મિનિટ માટે પણ કરી લે, તમારા શબ્દો સાંભળવા માટે પણ કરી લે. છેવટે કેમ છો પુણ્યશાળી ભાગશાળી એટલું સાંભળવા માટે કરી લે. સત્સંગ જોઈએ છે. અને સમય આવે 1-2 સૂચન પણ કરી લઉં. આમ કરજો, આમ કરજો, આ કરજો, તે કરજો. પુણ્યશાળી સત્સંગનું કામ શું છે? બરાબર છે. એટલે જીવનમાં સત્સંગ પશુ પક્ષીને પણ આ સંસારમાંથી તારી દે. પશુ પક્ષીને પણ આ સંસારમાંથી તારી દે. વિચાર કરો. તો સાધુ સાધ્વી રૂપ સગાવાલા અને ચંદનની સુવાસ જેવો સત્સંગ બસ જીવનમાં નક્કી કરી લેજો પુણ્યશાળી. 10 મિનિટનો સત્સંગ કરવો. સત્સંગ કોની સાથે કરાય? સંત માણસ જોડે, સજ્જન માણસ જોડે, માતા પિતા જોડે. આ બધું આપણે ગુમાવી બેઠા હોઈએ ને, તો પુસ્તક જોડે સત્સંગ કરજો. આમાંથી કંઈક તો વિદ્યમાન હોય જ, પણ કોઈ પાપોદય બધું જ ગુમાવી બેઠા હોય ને, તો પુસ્તકનો સત્સંગ કરજો. તમને હમણાં જે દાખલા આપું બધા પુસ્તકમાં જ છે. એ સત્સંગે તમને પણ 2 મિનિટ માટે ઊંચા નીચા કરી દીધા કે એ દૂધ, એ પાણી, એ સત્સંગ, અને એ પાણી સત્સંગમાં સમર્પિત થઈ જાય. ગુરુને બચાવી લે, દૂધને બચાવી લે. કેટલો સમર્પિત ભાવ. ખુદ આપણે અજ્ઞાન કેવા આપણી જાતને બચાવી શકતા નથી, બીજાને બચાવવાની વાત તો જુદી રહી. આપણી જાતને બચાવી શકતા નથી. મારા પાપોદય કેટલા જીવો દુઃખી થશે ક્યારે વિચાર્યું છે? હું પાપ કરું ત્યારે હું તો દુઃખી થવાનો છું, પણ મારા પાપોદય કેટલા દુઃખી થશે? શ્રેણિક મહારાજાને ભગવાને કહ્યું કે તું નરકમાં જવાનો છે. એ ચેલણા આદિ રાણીઓ ચોદાર આંસુએ રડવા લાગી.
અભયકુમાર આદિ દીકરાઓ મનથી દુખી દુખી થઈ ગયા, અમારા પિતા નરકમાં જવાના છે. આ પાપ મન દઈને પાપ કર્યું શ્રેણિક મહારાજાનું, ભગવાન ન ધોઈ શક્યા પાપ. અહિમુત્તાને કીધું કે રિયાવૈયા કર અને કેવળ જ્ઞાન, અને શ્રેણિક મહારાજાનું પાપ ભગવાન ખુદ ધોઈ ન શક્યા. કે તારે નરકમાં જવું જ પડશે, ઉપાય બતાવ્યા તોય નરકમાં જવું પડ્યું. જ્ઞાન પ્રાપ્ત કરો પુણ્યશાળી, પુસ્તકનો સંગ કરો, સત્સંગ કરો, સારા પુસ્તકો વસાવો, પુસ્તકોનું વાંચન રાખો, નહીતર તરી નહીં શકો, ડૂબી જશો. સાધુ પાસે જવાનો સંયોગ નથી, સાધુ જોડે બેસવું નથી, અને બેસો ત્યારે સાધુને ટાઈમ નથી. એક સારું પુસ્તક મારો ગુરુ છે. મેં મારા જીવનમાં 1000 ઉપર પુસ્તક વાંચ્યા. એ સત્સંગે મારા જીવનનું કેટલું પરિવર્તન કર્યું છે. મારો ગુસ્સો અપરંપાર હતો, ક્રોધ તો ક્ષણમાં આવી જતો હતો, પણ એ વાંચન, એ સત્સંગ, એ સાધુ સાધ્વી ભગવંતની નિશ્રા, એ સુપાત્રદાન, પાત્રદાન, ભક્તિદાન, જ્ઞાનદાન મારા જીવનને એકદમ ચેન્જ કરી નાખ્યું છે. 18 વર્ષની ઉંમરે જ્યારે હું સાધુ સાધ્વી ભગવંતને ભણાવવા બેસતો હતો, ત્યારે સાધુ સાધ્વી ભગવંત મારા ક્લાસમાં આંખમાં આંસુ આવી જાય, પાઠ ના આવડે એટલે આંખમાં આંસુ આવી જાય, એટલું કડકાઈ હતી. પણ જો કે એમાં ભણ્યા ઘણા બધા સારા હો. હવે બધા યાદ કરે છે કે તમે આટલા કડક ના હોત તો અમને આટલું યાદ ના હોત. 25 વર્ષ બાબરમાં ભણાયું, એ બધાને આજે સૂત્રો યાદ છે. એ શુદ્ધિકરણ એવું છે. 25 વર્ષ બાળક બાળિકાને ભણાયા, એનું શુદ્ધિકરણ આજે મુંબઈમાં જ્યારે બાળકો બોલે ને ત્યારે એ કહી દે કે આ બાળિકા તો ભાભરના હશે, નહીતર આટલું શુદ્ધ ના હોય. આવી છાપ પડી ગઈ. વિચાર કરો તમે. જીવનમાં સત્સંગ બરાબરનો કરજો. સાધુ સાધ્વીનો સંયોગ તો ભાભરમાં ઘણો મળતો જ હતો, છતાંય 9:30 પાઠશાળા પતે એટલે 11:30 વાગ્યા સુધી પુસ્તકનો સત્સંગ કરવાનો. ડેઈલી સવારમાં 4:45 ઉઠવાનું, 6 કલાક પાઠશાળા, 7 કલાક પાઠશાળા ચલાવવાની, સંઘનું 1 કલાક કામ કરવાનું, અને 2 કલાક રાતે ભણવાનું. ડેઈલી 1000 પુસ્તક એમને વંચાય. એ રામાયણ અને મહાભારતના ગ્રંથો વાંચ્યા, જીવનમાં કેટલું ઉપલબ્ધ થયું. બસ હું તમને એટલું છેલ્લે કહું છું કે સારા પુસ્તકનો સંગ કરજો. સમય હાથમાંથી વહી જાય છે. સમયને કાળ પણ કહેવાય છે. કાળ પણ હાથમાંથી ચાલ્યો જાય. તીર્થંકર ભગવંતો રોકી શકતા નથી કાળને, સમયને એ રોકી નથી શકતા. જિંદગી પૂરી થવાની આની ઉપર આવી જાઓ છો, પણ કાંઈ જગડુસા, પેથળસા, ભામાસા બનવાનું દુર્ભાગ્ય, અરે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું નહીં, દુર્ભાગ્ય લઈને આપણે જવાના છીએ. બરાબર છે. જીવનમાં ભલે તમે હીરાભાઈ, ભલે તમે મોહનભાઈ હો, ભલે તમે મોટા ભાઈ હો, પણ મરવું છે મારે જગડુસા, પેથળસા, ભામાસા થઈને મરવું છે. મારે સુલસા, ચંદનબાળા, મૃગાવતી થઈને મરવું છે. મારા નામથી નથી મરવું. આ સત્વ કેળવજો. સત્સંગે આ સત્વ કેળવાશે. વિચાર કરજો. જીવનમાં
નવું કુટુંબ ઊભું કરવાનું છે. 2-5 ભાવમાં મોક્ષ આપી દે એવું કુટુંબ ઊભું કરવાનું છે. પુણ્ય વિના આવું કુટુંબ મળશે નહીં. બરાબર પુણ્યનો પુરુષાર્થ કરજો. 7 ક્ષેત્રોમાં દાન, જ્ઞાન જ્ઞાનીની ભક્તિ, જરાય પ્રમાદ ન સેવતા, જરાય પ્રમાદ ન સેવતા પુણ્યશાળી. જો જીવનમાં આ બધા સુકૃતો ચાલ્યા ગયા, સમય ચાલ્યો ગયો, સુકૃતો ચાલ્યા ગયા, પરિવાર વિમુખ થયો, છતાં સંયોગે તમે કાંઈ નહીં કરી શકો, કાંઈ નહીં કરી શકો. એક લોભી બાપ 4 દીકરા, 1 રૂપિયાનું દાન ન કર્યું. પોતાનો મિત્ર સુખી કરોડપતિ મળવા ગયો, રાત્રે 2 એક રૂમમાં સૂતા છે. રાત્રે લક્ષ્મી દેવી આવી. કેમ આવી? પેલા સુખી ઉદાર શેઠ, એની ચારે બાજુ ધૂપ કરેલા હતા. એ ધૂપની સુગંધમાં શેઠ સૂતા હતા. પેલો લોભિયો શેઠ અંદરથી દુઃખી થાય છે, આ ધૂપ કરીને શું કામ, ખોટા રૂપિયા વેડફી રહ્યો છે. વગર ધૂપે ક્યાં નથી ઊંઘ આવતી, ઓલાને ઊંઘ નથી આવતી. શેઠ ઊંઘી ગયા. એમાં ચાદરનો છેડો નીચે પડ્યો, ધૂપમાં સળગ્યો, ધૂપમાં સળગ્યો. અને અચાનક આકાશમાંથી, બારીમાંથી એક સ્ત્રી આવે છે. પેલો લોભિયો જાગતો હતો, જોઈ રહ્યો છે, જોઈ રહ્યો છે. અત્યારે આકાશમાંથી, બારીમાંથી આ સ્ત્રી આવે છે. જુએ તો સાક્ષાત લક્ષ્મી દેવી, સાક્ષાત લક્ષ્મી દેવી. લક્ષ્મી દેવીએ આવીને પેલી ચાદર હાથમાં લઈ, હાથમાં ઘસી અને ઓલવી નાખી. પેલો લોભિયો શેઠ જોઈ રહ્યો છે. ઓહ, આને તો સાક્ષાત લક્ષ્મી ઊંઘ્યો છે તોય આવી, અને હું તો જાગું તોય નથી આવતી. એટલે લક્ષ્મી દેવીને એને હાથ પકડ્યો કે હું તો તને કમાઈ કમાઈને કેટલી એકઠી કરી, મારા ઘર સોના માણેક હીરા મોતીથી ભરેલા, મારી તિજોરીઓ પણ પૈસાથી ભરેલી, અને તું આવા ઉડાઉ માણસને ત્યાં આવે, મારે ત્યાં કેમ ના આવે? લક્ષ્મી દેવીએ કીધું કે સાવધાન, આ શેઠ દાન કરે છે, શીલ કરે છે, ભક્તિ કરે છે, સાધુ સાધ્વીની ભક્તિ કરે છે, સજ્જનોની ભક્તિ કરે છે, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરે છે, ક્ષમતા રાખે છે, ગરીબ માણસને મફતમાં આપી દે છે, પૈસા લેતા નથી. આવા અનેક સુકૃત કર્યા છે ને, એટલે હું એના ઘરે આવું છું. ને તું 1 રૂપિયો કોઈ ગરીબને તે દાન નથી આપ્યું, 1 પૈસો તે કોઈને મફત કાંઈ આપ્યું નથી. એટલે તારે ત્યાં હું નહીં આવું. એટલે ઓલો લોભિયો શેઠ બોલે, આવતીકાલથી જ દાન આપવા માંડીશ, આવતીકાલથી જ આ બધા સુકૃતો ચાલુ કરીશ અને તને લાવીને જંપીશ. લક્ષ્મી દેવીએ કહી દીધું, તારું પુણ્ય નથી, તું કાલથી દાન ચાલુ કરીશ ને તો તારા દીકરા છે ને તને દુઃખ આપશે. એટલું કહીને લક્ષ્મી દેવી ચાલતી થઈ ગઈ. પેલો લોભિયો શેઠ ઘરે ગયો. બોલો, અને ઘરે જઈને દીકરાઓને કહી દીધું, આજથી મારે દાન આપવાનું છે, કોઈએ મને રોકવાનો નહીં. એટલે તિજોરીમાંથી પૈસા કાઢીને દરવાજા પાસે બેઠો, જે આવે એને દાનમાં આપવા માંડ્યો. 4 દીકરાઓ કહ્યું કે બાપાને રસ્તામાં ભૂત વળગ્યું છે, કોઈ દિવસ 1 રૂપિયો દાન ન કરે ને આજે રૂપિયાઓનું દાન કરવા માંડ્યા છે. બાપાને પકડીને રૂમમાં પૂરી દો. બાપાને પકડીને રૂમમાં પૂરી દીધા. કોઈ ભુવાને બોલાવ્યો કે આ મારા બાપાને રસ્તામાં ભૂત વળગ્યું, કોઈ દાડો રૂપિયાનું દાન ના આપે ને આજે રૂપિયા વેરે છે અને ભૂત વળગ્યું છે. ત્યારે પેલો ભુવો આવીને કહે છે કે આ શેઠને રસ્તામાંથી ભૂત વળગ્યું છે, એના શરીર ઉપર ડામ આપો, લોખંડના સળિયાના. અને લોખંડનો સળિયો ગરમ થાય છે, હાથ ઉપર, છાતીમાં
પગ ઉપર ડામ આપે છે ત્યારે શેઠ બોલે છે કે હવે ડામ ના આપતા હું દાન નહીં આપું, પણ મને છોડો, વિચાર કરજો. દાન આપવાનું સૌભાગ્ય ન હતું શેઠનું. અને 15-20 દિવસ આ ડામથી પીડાયા અને છતી શક્તિએ અઢળક સંપત્તિ હોવા છતાં દાન ન કરી શક્યા શેઠ. અને વળી કોઈ વાર વાત કરે ને તો ઓલા ભુવાન બોલાઈશ કે દીકરાઓ કે વળી ડામ અપાઈશ. બોલો, બાપની કમાઈ અને બાપને દાનમાં આપવાની તો છોકરા આપવા ન દે. આપણા પુણ્ય કેટલા કાચા, અને ઉપરથી ડામ આપે આપણને. આ સંસાર આવો છે પુણ્યશાળી. એટલે આવું કુટુંબ આપણે હવે તૈયાર કરવું છે. સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, સમદુપ રૂપી ભાઈઓ, સમતા રૂપી સ્ત્રી, સાધુ જેવા સ્વજનો અને ચંદનની સુવાસ જેવો સત્સંગ, આટલું આપણે એકઠું કરવું છે. એના માટે પર્યુષણ પર્વ જેવી ઉત્તમ પર્વો નજીક આવી રહ્યા છે. તન મન ધનથી જેટલો થાય એટલો સત્સંગ કરીને આવું નવું કુટુંબ ઊભું કરજો પુણ્યશાળી. ત્યાગ અષ્ટક કદાચ ગાથાથી નહીં આવડે, અર્થથી નહીં આવડે, પણ તત્વથી તમને યાદ રહી જશે. તમે આવું કંઈક કરજો પુણ્યશાળી. ચાલો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાધ્યાય જઈને ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. બધાને અનમ્યુટ કરું છું, કઈ વાંધો નહીં ને? પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. સર હા, સર મારે પ્રણામ. પૂછવું છે. થેન્ક યુ. સર તમારે મારે થેન્ક યુ સર. પૂછવું છે. સર હીરાભાઈ સર હા, મારે પૂછવું છે કે તમારી પાસે સત્સંગને ભણી અને કેટલાય દીક્ષા લીધી, હે તો એ તમે ઉલ્લેખ નથી કર્યો. હા, ઘણી દીક્ષા લીધી સર. હા, જુઓ, સોળ જેટલી ખરી. આ કેવું છે કે ગુરુ કૃપા, માતા પિતાની કૃપા, વડીલોની કૃપા, જ્ઞાની ગુરુઓની કૃપા, એકલા હાથે મારાથી કોઈ તાળી પડી નથી. પણ મારા હાથ નીચે તમને કહું, 90 બાળક બાળિકાએ દીક્ષા લીધી છે અને 6 ઉંમરલાયક માણસોએ દીક્ષા લીધી છે. 90 બાળક બાળિકાએ 10 વર્ષથી માંડી અને 18 વર્ષની ઉંમરના 90 બાળક બાળિકાએ દીક્ષા લીધી છે પુણ્યશાળી. એ જ બરાબર. કહું આ છું. બધી દેવગુરુ કૃપા છે, આપણું કાંઈ જ નથી. બરાબર. અને હજી પણ ભણેલા વિદ્યાર્થીઓ અવારનવાર કહે છે, સાહેબ તમે 27 જીવો, અમારે તમને 108 દીક્ષાનો લાભ આપવો છે. દીક્ષા લેવા તૈયાર છે, અવારનવાર લેશે. તમને કહું 2-5 બરાબર. વર્ષમાં 10-12 દીક્ષા થઈ જશે. બરાબર. 108 આંકડે પહોંચી જાય તો સારું છે. પણ કદાચ આપણું આયુષ્ય કદાચ પૂર્ણ થાય, પણ બધાની ભાવના એ છે કે 108 સુધી તમને પહોંચાડી દેવા. તો પુણ્યશાળી આવી ભાવના લોકો કરે ને, એ જ આપણું સૌભાગ્ય છે. વિચાર હા, સર, કરો, બરાબર સામે છે. ચાલીને આપણને સૌભાગ્ય આપે છે. હું એટલું જ કહું છું, નિસ્વાર્થ ભાવે તમે કામ કરજો. પરિવારમાં પણ નિસ્વાર્થ ભાવે કરજો. દેરાસર ઉપાશ્રમે નિસ્વાર્થ ભાવે કરજો. વિચાર કરજો, હું 4 મહિના સાધુ સાધીને ભણાવું, 4 મહિના સુધી મને ખબર ના હોય કે આ સાધુનું નામ શું છે ને આ સાધ્વી ભગવંતનું નામ શું છે. 4 મહિના પછી પૂછું કે આ સાધુ સાધી ભગવંતનું નામ આ છે. પુણ્યશાળી નિસ્વાર્થ ભાવ રાખવાનો. બસ કરવું છે તો આવું કામ કરજો પુણ્યશાળી. પ્રણામ સરસ સર. સત્સંગ. બહુ સરસ સર. પ્રણામ પ્રણામ સર. હા, પ્રણામ પ્રણામ. બહુ સરસ, બહુ સરસ. પ્રણામ સર, સાતામાં રહેજો. હા શૈલેષભાઈ, ખૂબ ખૂબ સુખ સાતા રેડી. શા માટે 108 ની લિમિટ કરી? પ્રભુની કૃપા હોય તો આગળ બી જવાય. અરે કેવું છે, મને 75 વર્ષ થઈ ગયા છે. આપણને ક્યાં ખબર છે આવતીકાલની? ભગવાન આપણે આવતીકાલની ખબર છે.
ના ના, એ તો વાત બરાબર છે. તમે જેમ કીધું ને ગુરુ કૃપા તમારા પર અપરંપાર છે. એટલે આ છોકરાઓનું કેવું છે કે મિનિમમ 108 રન તમારા હાથે થવી જોઈએ, એવો એમનો ભાવ છે પુણ્યશાળી. બરાબર. ના ના, એ ઘણી ઉત્તમ છે. જેની બી બધાની અમારા બધાની ભાવના છે કે આપણા હાથે વધારે ને વધારે લોકો લાભ લે. હા, વિચારમાં લઈને પણ સંયમી જીવન જીવી શકે. બસ બસ અમારો બી નંબર આવે એમાં. બસ બસ, હું તો એ જ કહું છું આશીર્વાદ આપો. કે જો પાંડવો 20 કરોડ સાથે મોક્ષે ગયા, પુંડરીક માની 5 કરોડ મુનિ સાથે મોક્ષે ગયા, અને સાંબ અને પ્રદ્યુમ્ન 8.5 કરોડ સાથે મોક્ષે ગયા. આપણે આ બધો આંકડો ઉલ્લંઘીને 25 કરોડ સાથે મોક્ષે જાવ એવી ભાવના રાખો. બસ અમને લઈ જજો સર. બસ લઈ જજો. બસ આપણે ભાવના ઊંચી રાખવાની પુણ્યશાળી. ભગવાન ઈચ્છા પૂરી કરશે. બરાબર, ચાલો. પ્રણામ સર. પ્રણામ દાદા ભરે જો. સર. આ ભોમાં તો મહિલા ભો મળજો આવું ભણાવવા માટે. બસ બસ. જ્ઞાન એવો સિંહ છે કે દુનિયાના કોઈ પણ દુઃખો, દુનિયાના કોઈ પણ કર્મો બધાને દૂર કરવાની તાકાત જ્ઞાનમાં છે. તમે જો આજે 75 વર્ષે હું સ્વસ્થ છું, તમે મારા પાસે 4 વર્ષથી ભણો છો. કોઈ દિવસ મારા મુખ ઉપર આજે મેં 7 કલાક ભણાવ્યું છે, 8મો કલાક તમને ભણાવી રહ્યો છું, જરાય અસ્વસ્થતા લાગે છે તમને? તમે વિચાર કરો. જરાય નહીં, જરાય બસ. નહીં. મન અને જ્ઞાન બે સિંહ છે, કશું જ આપણે ના થાય એટલા નિર્ભય જીવો. બસ નિર્ભય જીવો. બસ ના, પ્રભુ આપણને વધારે વધારે શક્તિ આપે ભગવાન. બસ બસ બસ. બધાનો ખૂબ ઉપકાર પુણ્યશાળી. તમે ભણવા બેસો છો ને મારું જ્ઞાન વધે છે, મારી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. હું ભણાવતો નથી, હું ભણી રહ્યો છું. નવો ઉકેલ આવ્યો છે, જ્ઞાનાવરણીનો ક્ષય પસંદ થઈ રહ્યો છે. બરાબર. પણ સર આપે એવું પીરસો છો ને કે મન જ થઈ જાય છે કે હજી સાંભળીએ એમ થાય છે. એવું પીરસો છો તમે, એટલું સરસ સરસ, કલ્પનામાં નથી હોતું એટલું તમે એવું બોલો છો. એવું કેવું છે? ઓનલાઈન નો બહુ પ્રભાવ છે સર. હાજી, એ તો તમારા હાજી. સુધી પહોંચ જ નહીં. હા. સરસ. પ્રણામ હાજી. સર. પ્રણામ. પ્રણામ હો. હાજી. આભાર.